સુરત શહેરના છેવાડે આવેલા ઊન વિસ્તારમાં ભાડા કરાર પર ચાલતી હોસ્પિટલનો કરાર સમાપ્ત થયા બાદ પણ ખાલી નહીં કરતા મૂળ માલિક કોર્ટમાં જતા કોર્ટે ખાલી કરવા ઓર્ડર કર્યો હોવા છતાં કોર્ટના હુકમનો અનાદર કરાયો હોવાનો આક્ષેપ મીડિયા સમક્ષ કરાયો છે। સુરતમાં ભાડુઆતો મિલકતો પરથી કબજો છોડતા નથી, ત્યારે સુરતમાં ઉનપાટિયા વિસ્તારમાં ચાચા સ્કૂલની બાજુમાં ચાલતી હોસ્પિટલના 11 મહિનાનું ભાડા કરાર વર્ષ 2023માં પૂરું થયા બાદ જમીનના મૂળ માલિકે ખાલી કરવા નોટિસ મોકલી હતી, પરંતુ હોસ્પિટલના મુખ્ય સંચાલક ઇકબાલ બાબુસિંહ દ્વારા નોટિસનો કોઈ પણ પ્રકારનો જવાબ ન આપી હોસ્પિટલ કાર્યરત ચાલુ રાખી હતી। ત્યારે જમીનના મૂળ માલિક જગ્યા મેળવવા કોર્ટના શરણે પહોંચ્યા હતા, ત્યારે નામદાર કોર્ટે જમીન પરનો કબજો મૂળ માલિકને આપવા ઓર્ડર કર્યો હતો, છતાં કબજેદાર ઇકબાલ બાબુસિંહે કોર્ટે આપેલા ઓર્ડરનો અનાદર કર્યો હતો। વધુમાં જમીનના મૂળ માલિકે આ મામલે મીડિયા સાથે વાત કરતા શું કહ્યું સાંભળો। મારું નામ નાઝિમુદ્દીન શાહબુદ્દીન શેખ છે। હકીકતમાં એવી છે સાહેબ કે મારી સિટી સર્વે નંબર 777-78 માલિકીની અમારી માલિકીની જગ્યા છે, જેમાં 1, 2, 3, 4 દુકાન નંબર આવેલી છે, જે અમે ઇકબાલ બાબુસિંહ બનખાનને આપેલી હતી 11 મહિનાના લીવ ઇન લાઇસન્સથી। એ 11 મહિનાનો લીવ ઇન લાઇસન્સથી 31/8/2023ના પૂરો થઈ ગયો છે। અમે 1 મહિના અગાઉ જ એને નોટિસ લેખિતમાં આપી દીધેલી કે આ મિલકત અમારે ખાલી કરાવવી છે અને આપનો કરાર પૂરો થઈ રહેલો છે, અમને કબજો પરત આપો। એ કબજો કરાર પૂરા થતાં પછી બી ઇકબાલ બાબુસિંહ બનખાને અમને કબજો નહીં આપ્યો અને આજ દિન સુધી નહીં આપ્યો। અમે વારંવાર રજૂઆત બી કરી અને અમે લેખિતમાં બી એમને નોટિસો આપી છે। કોર્ટમાં એણે મનાઈ માંગ્યો હતો, એ બી નહીં મળ્યો એને, અને એમને કોર્ટનો ઓર્ડર બી અમને મળી ગયો છે અને બધું ક્લિયર થઈ ગયું છે। એ પછી બી અમને કોર્ટમાં અમને કબજો નથી આપી રહેલો। અને હવે જ્યારે કાલે જઈને અમારા પપ્પા અને ભાઈ એમને રજૂઆત કરી, એ પહેલાં બી 2-3 વખત રજૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવું નહીં થયેલું। કાલા એકદમ ગયા, રજૂઆત કરી, એકદમ ઉશ્કેરાઈ ગયો અને બીજા એના 6-7 માણસો 8 માણસો ત્યાં બેસે જ છે ઓલરેડી, એ લોકો બેસી રહી છે। એ લોકો આ જે ઇકબાલ બાબુસિંહ બનખાન છે એ આવા લોકોને, આવા તત્વોને બેસાડીને જ મૂકે છે ઓલરેડી બધી જગ્યા ઉપર। અને જેવી રીતે કાલે ભાઈ અને પપ્પા ગયા, એ લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઊભા થઈને ઠાઠો પકડી લીધો અને 2-3 લાફા પહેલાં માર્યા અને ડૉક્ટર ઇકબાલ બાબુસિંહ બનખાને પોતે એના કાઉન્ટરના બાજુમાંથી ભાઈના કહેવા મુજબ અંદરથી તલવાર કાઢી। ભાઈ એકદમ ગભરાઈ ગયો, ભાગ્યો, પાછો એને પકડ્યો અને દબોચી લીધો। આ બધું સાંભળી અમારા ફૈયાઝભાઈ છે, બાજુમાં અમારા કાકાના છોકરા છે, એ ત્યાં બાજુમાં જ રહે છે, પપ્પા બહાર ભાગી ગયા। એ જોઈને ભાગ્યો, દોડ્યો, એના ઉપર હુમલો થયો। એ ભાગીને દાદર ચડી ગયો ઉપર અને એના ઉપર ત્યાં જઈને હુમલો થયો। એ ત્યાં બેહોશ પડી ગયો। એને 2 કલાક પછી અમે નીચેથી ઉતાર્યો। અમને ખબર નહીં હતી કે ઉપર આ માણસને વાગી ગયો છે અને બહાર ભાગી ગયો ભાઈ, એમને બી ગુપત માર મારી અને આ બધું થયું છે। અને ડૉક્ટરે આ બધું જોઈને કે આ કેમેરામાં બધું રેકોર્ડ થઈ રહેલું છે, બાદમાં એને ધ્યાન આવ્યું, એણે પોતાના માણસો પાસે આ બધું કેમેરા, DVR અને જે રેકોર્ડિંગ જેમાં રહી છે એ બધું હાર્ડ ડિસ્ક વગેરે એમાં તોડીને બધું એના માણસો પાસેથી રવાના કરાવી દીધું। અને અમારી પોતી માલિકીની જગ્યામાં એનું ફર્નિચર જે નોર્મલ હશે એ તો તોડ્યું જ તોડ્યું, લાઇટ પંખા બી તોડી નાખ્યા અને અમારા ફર્નિચરમાં બી એણે નુકસાન કર્યું અને તોડીને સામે અમારા ઉપર આક્ષેપો કરી રહેલો છે અને અમને ફસાવવા માંગે છે। અમે એક નોર્મલ માણસો છે અને આ વસ્તુમાં માનતા નથી। અમે કોર્ટમાં ચાલે છે અને કોર્ટને માન્ય આપીએ છીએ। અમે આટલા ટાઈમથી અમે ચાલી જ રહેલા છે। આજ દિવસ સુધી અમે કોઈ જબરજસ્તી કબજો પડાવવા માંગ્યો નથી, જબરજસ્તી કબજો માંગ્યો નથી। રજૂઆતો કરી છે, લેખિતમાં, મૌખિકમાં બધી કરી છે, પણ એમણે આ બધું માણસોથી કરાવ્યું છે, જાતે રહીને કરાવ્યું છે અને જાતે ચાલીને આ બધું કરીને જાતે ચાલીને અમારા સામે પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી એ ફરાર થયો છે અને જઈને અમુક કોઈ નેત્રી કે મેત્રી કોઈ હોસ્પિટલ છે ત્યાં જઈને એણે એડમિશન લીધું અને અમને ખબર પડી વિડીયોના મારફતે કે આજે એ અમારા ઉપર આક્ષેપો કરી રહેલો છે કે આ લોકોએ અમને માર્યા છે, બરાબર છે। એ તદ્દન ખોટા આક્ષેપો છે અને એ ડૉક્ટરનું કામ જ એ છે। એ પહેલાં અગાઉ બી એમના ઉપર કેસો બની ચૂક્યા છે, છેડતીના કેસો બની ચૂક્યા છે, એ અગાઉ બી બીજા 2-3 કેસો બની ચૂક્યા છે। એટલે એમનું આ કામ જ છે, મતલબ છેડતી કરે છે કે બીજા બધું કેસો ઓલરેડી છે, તમે પાછળ જઈને જોઈ શકો છો પાછળના રેકોર્ડમાં। એટલે કહેવાનો મતલબ શું છે કે આ ખોટા આક્ષેપો કરી રહેલો છે, અમને ફસાવવા માંગે છે
અમને ભેરવવા માંગે છે. અમારી માલિકીની જગ્યા છે. આજ સુધી અમે કોઈ ખોટું વસ્તુ કરી નથી. અમે કોર્ટને માનવા તૈયાર છે અને કોર્ટના ઓર્ડર પ્રમાણે અમે ચાલવા તૈયાર છે બધી જ રીતે.